હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજકોટમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું। રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। રાજકોટના રાજમાર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા। વરસાદી પાણીને લઈ ઘણા રાહદારીઓના વાહનો બંધ પડતા રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। શહેરમાં ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારો જેવા કે લાલુડી વોકડી, રામનાથપરા, જંગલેશ્વર, ભગવતીપરા સહિતના રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા અને પ્રી મોન્સૂનની મોટી વાતો કરતી રાજકોટ મહાનગરપાલિકાની પોલ ખુલી હતી, કારણ કે 1.5 થી 2 ઇંચ જેટલા વરસાદમાં જ રાજકોટના પોપટપરા નાળું, એસ્ટ્રોન ચોકનું નાળું પાણીમાં ગરકાવ થયું હતું, જેથી રાહદારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। તો બીજી બાજુ રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર વરસાદી પાણી ભરાતા રાજકોટના સ્થાનિક નાગરિકોની વહારે સ્થાનિક લોકો જ આવ્યા હતા અને વરસાદી પાણી ભરાતા પડેલા ખાડા અને રેલિંગ પર કોઈ રાહદારી સાથે અકસ્માત ન સર્જાય તે માટે લોકોને સાવચેત કરતા પણ નજરે પડી રહ્યા હતા અને વાહનો પસાર કરવામાં પણ સ્થાનિકો જ મદદ કરી રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, મુંબઈ સમાચાર। મહાનગરપાલિકાના શાસકો જવાબ આપે, તમે જે સ્માર્ટ સિટીના બંગલાઓ ફૂંકો છો, આ દ્રશ્યો જુઓ। રાજકોટના 150 ફૂટ રિંગ રોડ કે જે મુખ્ય માર્ગ કહેવાય, ત્યાં વાહનો પાણીની અંદર ફસાયા છે, વાહન ચાલકો નીકળી નથી શકતા, ચારે બાજુ નદીઓ અને ઓકળા જેવી સ્થિતિ છે। રાત્રે 3 વાગે પીજીવીસીએલની ઓફિસે અધિકારીઓનો ઉધડો લેનાર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અહીંયા જનનાયક બનો, તમે કરોડો રૂપિયા મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરી પાછળ બગાડો છો, તો આ પાણીનો નિકાલ માટેની વ્યવસ્થા કેમ નથી કરી? વાહન ચાલકોના વાહનો બગડી જાય છે। આવા અનેક વાહનોનો તમે તમામ ટોટલ ખર્ચ ગણો તો ઈંધણ અને વાહનના એન્જિનના બગાડ પાછળ વાહન ચાલકોને કરોડો રૂપિયાનું દર ચોમાસે નુકસાન થાય છે। આની ભરપાઈ કોણ કરશે? તમને જનતા પૂરો ટેક્સ આપે છે, તો આનો નિકાલ કેમ શા માટે નહીં?